રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂના ઉપલેટા રોડ તરફ અને આ રસ્તો ધોરાજીથી ઉપલેટા તરફ જવાનો 6 કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ, વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો। રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા તરફ એને ધોરાજીથી ગ્રામ્ય વિસ્તાર જેવા કે ભોલગામડા, ભોળા, છાનવોદર જેવા અનેક વિસ્તારોમાં જવા માટેનો જે ધોરાજીથી 6 કિલોમીટરનો રસ્તો માથાના દુખાવા સમાન છેલ્લા 4-5 વર્ષ થયા આ રસ્તાનું કોઈ પણ સમારકામ કરવામાં આવેલ નથી અને આ છે કે એમ રસ્તામાં વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીઓ વાહન ચાલકોને પડી રહી છે। ધોરાજીથી ઉપલેટા તરફ જવાનો જૂનો માર્ગનો 6 કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ હોય જેને લઈને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને સમયસર પહોંચવામાં તકલીફ પડી રહી છે તો ખખડધજ માર્ગ લઈને વાહનોમાં નાના મોટી ખામીઓ આવી રહી છે અને આ રસ્તો અતિશય બિસ્માર હાલતમાં હોય તેને કારણે નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા હોય અને આ મુખ્ય રસ્તો ખરાબ હોય તેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે। આ રસ્તામાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હોય તેને લઈને વાહન ચાલકોને અતિશય મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે। આ 6 કિલોમીટરનો રસ્તો જાણે 60 કિલોમીટર થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ધોરાજીથી ઉપલેટા તરફ અપડાઉન કરતા અને નોકરીએ જતા હોય કે પછી વિદ્યાર્થીઓ હોય તમામ લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે। ત્યારે લોકોની માંગ છે કે આ 6 કિલોમીટરનો રસ્તો જે બિસ્માર અને ખરાબ છે તે રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેથી વાહન ચાલકોને મુશ્કેલીઓથી રાહત મળે। મારું નામ અશરફભાઈ છે। અશરફભાઈ, રસ્તો તમે ધોરાજીથી ઉપલેટા જવા માટે શું કહેશો? રસ્તો બહુ જ ખરાબ છે ભાઈ। રસ્તાની અંદર એટલા રોદા પડી ગયા છે કે ગાડી હાલે એવી કન્ડિશન જ નથી। નાનું વાહન લઈને નીકળવું તો બહુ જ મહાભારત છે। કેવી તકલીફ પડે? તકલીફ બહુ જ પડે છે। ગાડીની અંદર વેરેન્ટેજ બહુ આવે છે। હવે મંદીનો માહોલ છે અત્યારે ને હવે અમારે આ કામ ધંધો કરવો રોડ માં કે ના કરવો, હવે અમારી સરકારને ગુજારિશ છે કે રસ્તો બનાવી દો। કેવી તકલીફ પડે વાહનમાં? બહુ જ તકલીફ પડે છે। જો તમારી સામે જ છે આ વાહન, જો અમે તો ઠીક આ એમ્બ્યુલન્સ ને એવું નીકળે છે એને બહુ જ તકલીફ પડે છે વધારે। જીતુભાઈ ઠેસિયા। શું કહેશો રસ્તો તો એટલો બિસ્માર ખરાબ હાલતમાં છે, આ એની કોઈ સીમા નથી। કારણ કે અમારે ધોરાજીથી ફેક્ટરી જવું તો અમારું ફેક્ટરી 3 કિલોમીટર દૂર છે અને ધોરાજીથી ભોળા જે ગામ જાય છે, ભોળા છાડવદર આ રસ્તો જાય છે અને ઉપલેટા બાયપાસ પણ આ રસ્તો જાય છે। એટલે માણસોને એટલી તકલીફ પડે છે આ રસ્તા પર, એટલા બધા ખાડા છે। આગળ કદાચ મોટું વાહન જતું હોય તો પાછળ દેખાતું નથી કાંઈ ખાડો છે, એટલે ખાડામાં આગળ જતું હોય તો વાહન પડે છે અને ચોમાસામાં આ ખાડામાં એટલું બધું પાણી ભરાય છે ખબર નથી પડતી કે ખાડો છે કે શું છે। અહીંયા કેટલા માણસો પડેલા છે। અમારા ફેક્ટરીનો એક માણસ પણ પડેલો છે, એને હાથમાં જરા આંગળીમાં ફ્રેક્ચર પણ થયેલું છે આ ખાડામાં। તો આ રસ્તો તાત્કાલિક સરકારને જાણ કરે કે આ રસ્તો તાત્કાલિક આ ડામર પટ્ટી થાય સારી, એવી અમારી માગણી છે। કેટલા વર્ષથી આ રસ્તો 3 વર્ષથી આ પોઝિશનમાં છે। કોઈ નવો પાસ થઈ ગયો કરે છે પણ કાંઈ થતું નથી। અહીં થીગડા પણ મારવા થઈ પાસ થઈ ગયો પણ થીગડું નથી માર્યું, એટલા ખાડા હાલતમાં ખરાબ છે। આગળ વાહન જતું હોય તો પાછળ એટલી બધી ધૂળ છે કે આગળ શું વાહન જાય છે ખબર નથી પડતી કે આગળ શું જાય છે। એટલે એકબીજા નામ છે શું છે તમારી તકલીફ એ છે કે આમાં અમારે રોડ બનતા નથી। આજ 5 વર્ષ સુધી ત્યાં હમણાં ખાડામાં પડી ગઈ અને આમાં એક્સિડન્ટ થાય, કોઈ મોટરસાઇકલ વાળા પડે અને આમાં બહુ તકલીફ પડે છે। રસ્તાની હાલત કેવી? રસ્તાની હાલત તો વાત જ જવા દે। અત્યારે આમાં કોઈ બેહાડ્યા બૈરાઓને તો આમાં ઓલું હચોડું પેટના દુખાવા થઈ જાય એવડી છે તકલીફ। તમારી માંગણી શું છે? મારી માંગણી એ છે કે આમાં રોડ બની જાય ને તો જ સારું આમાં। રોડ તો કોઈ બનાવતા નથી। ઠીકડા બુર્યા એમાં અડધા બુર્યા છે, અડધા બુર્યા એટલે અડધા એમનું ચાલુ છે। હવે આમાં ઠીકડા તો બુરતા નથી। રોડ બનાવવાનું છે, રોડ કોઈ બનતા નથી। અમારી સરકારમાં એ માન્યતા છે કે આ રોડ બની જાય।